સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ભાવનગરની સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો રાજુલાના છતડિયા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ટેન્કરમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઈવે ઉપર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી। તો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થયા હતા। તો આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ તેમજ પોલીસ સ્થાનિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો રાજુલા પોલીસે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને હાઈવે ઉપરનો ટ્રાફિક થોડો સમય માટે બંધ કરાવ્યો હતો અને આગ કાબૂમાં આવ્યા બાદ હાઈવે ઉપર વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અસલમ ઘાર, રાજુલા।